નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રવીણાબેન પરીખ મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 સંસ્કૃતમાં પાઠ 4 જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ એટલે કે શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ, તેનો આજે આપણે અભ્યાસ કરીશું. આ એક અંકનું નાટક છે. સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસ એમની નાટ્ય રચના માટે જાણીતા છે. તેમના રચેલા 13 રૂપકો નાટકો મળે છે, જેને ભાસ નાટક ચક્ર નામે ઓળખાય છે. આ 13 રૂપકો એમાંનું એક દૂત ઘટોત્કચમ નામના એકાંકી રૂપકમાંથી આ નાટક લેવામાં આવ્યું છે. આનું કથાવસ્તુ મહાભારત ઉપર આધારિત છે. કુરુક્ષેત્રમાં મહાભારતનું યુદ્ધ પ્રારંભ થઈ ચૂકી છે. તેમાં અભિમન્યુનો અન્યાયથી વધ થયો છે. આથી અર્જુન ભારે દુઃખી છે. તેને અભિમન્યુનો વધ કરનારાઓનો વધ કરવાનો સંકલ્પ જાહેર કર્યો છે. આ કરુણ પરિસ્થિતિમાં હજી પણ કોઈ રીતે યુદ્ધ રોકાય તે માટે શ્રીકૃષ્ણ વધુ એક પ્રયત્ન કરી લેવાનું વિચારે છે. અભિમન્યુના વધની કરુણ ઘટનાથી પાંડવોમાં જે શોક અથવા દુઃખ છવાયેલું છે તેને ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનની નજર સામે મૂકીને શ્રીકૃષ્ણ ધૃતરાષ્ટ્રને સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેઓ ઘટોત્કચને પોતાનો દૂત બનાવે છે અને શાંતિનો સંદેશ મોકલે છે. પણ યુદ્ધના ઉન્માદમાં ડૂબેલા દુર્યોધન અને તેના સહયોગી શકુની વગેરે આ શાંતિનો સંદેશ સાંભળવા માટે તૈયાર નથી. છેવટે ઘટોત્કચ શ્રીકૃષ્ણનો પશ્ચિમ અંતિમ સંદેશ સંભળાવે છે. દૂત તરીકે ગયેલા ઘટોત્કચના દુર્યોધન અને શકુની સાથેના રોચક સંવાદો અહીં નાટ્યરસને જન્માવે છે. ભાસે રાક્ષસીના પુત્ર એવા ઘટોત્કચના પાત્રનો ઉપયોગ કરીને પ્રેક્ષકોના માનસ પટલ ઉપર દુર્યોધનની રાક્ષસી વૃત્તિને સ્થાપવાનો પ્રયત્ન કર્યો છે. એક રાક્ષસીનો પુત્ર ઘટોત્કચ માનવી જેવું વર્તન કરે છે, જ્યારે બીજી બાજુ માણસનો પુત્ર દુર્યોધન એ રાક્ષસનું વર્તન આચરે છે. આ સરસ વિરોધાભાસ ભાસે પોતાની અનુપમ નાટ્યકળાના બળે અહીં ઊભો કરી આપે છે. દુર્યોધનનું આ વર્તન છેવટે આખાય કુટુંબનો વિનાશ નોતરે છે. સમાધાનનો પ્રસ્તાવ ન સ્વીકારનાર માણસ પોતાનો અને પોતાના કુટુંબનો વિનાશ કરી લે છે. તે તથ્ય આ રૂપક દ્વારા જણાવાયું છે. પાઠ જોઈશું. ઘટોત્કચ પ્રવિશ્ય અયમ અત્ર ભવાન ધૃતરાષ્ટ્ર. ઘટોત્કચ બોલે છે પ્રવેશીને, અયે અરે, અયમ આ, અત્ર અહીં, ભવાન આપ, પૂજ્ય ધૃતરાષ્ટ્ર ધૃતરાષ્ટ્ર છો. અરે અહીં આપ, અહીં આ ધૃતરાષ્ટ્ર છો. અનાર્ય સતસ્ય ઉત્પાદયિતા. અનાર્ય સતસ્ય એટલે 100 અનાર્ય પુત્રોના, ઉત્પાદયિતા એટલે જનક, 100 અનાર્ય પુત્રોના જનક. ઉપસૃત્ય પાસે જઈને પિતામહ. અભિવાદયે ઘટોત્કચ, પછી ત્યાંથી અટકી જાય છે. અભિવાદયે એટલે અભિવાદન કરું છું. ઘટોત્કચ પોતાનું નામ બોલતા બોલતા ત્યાંથી અટકી જાય છે. ઇત્યર્ધોક્તે એટલે એમ, ઇતિ એમ, અર્ધું ઉક્તે એટલે બોલતા, એમ અર્ધું બોલતા. ન એટલે ના. અયમ આ તો. અક્રમ એટલે ક્રમભંગ થયો છે. આ તો ક્રમભંગ છે. યુધિષ્ઠિરાદયશ્ચ મે ગુરવો ભવન્તમ અભિવાદયન્તિ. યુધિષ્ઠિરાદયશ્ચ યુધિષ્ઠિર વગેરે, મે મારા, ગુરવો ગુરુજનો, ભવંતમ આપને, અભિવાદયંતી એટલે પ્રણામ કરે છે. યુધિષ્ઠિર વગેરે મારા વડીલો અથવા ગુરુજનો આપને પ્રણામ કરે છે. પશ્ચાત ઘટોત્કચો અહમ અભિવાદયે. પશ્ચાત પછી ઘટોત્કચો અહમ હું, ઘટોત્કચ અભિવાદયે અભિવાદન કરું છું. પછી હું ઘટોત્કચ અભિવાદન કરું છું. ઘટોત્કચ બોલે છે પ્રવેશીને, અરે આ પૂજ્ય ધૃતરાષ્ટ્ર છે. 100 અનાર્ય જનકોના પુત્રોના જનક અથવા તો પિતા પાસે જઈને અભિવાદન કરું છું. પિતામહ અભિવાદન કરું છું. એમ ઘટોત્કચ એમ અડધું બોલતા અથવા કહેતા. ના આ
તો ક્રમભંગ છે. યુધિષ્ઠિર વગેરે મારા વડીલો અથવા ગુરુજનો આપને પ્રણામ કરે છે. પછી હું ઘટોત્કચ અભિવાદન કરું છું અથવા પ્રણામ કરું છું. ધૃતરાષ્ટ્ર: એહી એહી પુત્ર. એહી એટલે આવ. આવ આવ પુત્ર. ઘટોત્કચ: અહો કલ્યાણા ખલુ અત્ર ભવાન. અહો આહા કલ્યાણ કલ્યાણકારી, ખલુ ખરેખર, અત્ર ભવાન અહીં છો. અહો આપ શ્રી ખરેખર કલ્યાણકારી છો. કલ્યાણાનામ પ્રસૂતિમ પિતામહ આહ ભગવાન ચક્રાયુધઃ. કલ્યાણાનામ કલ્યાણરૂપ વસ્તુઓના પ્રસૂતિમ ઉદ્ભવ સ્થાન એવા આપ પિતામહને આહ કહ્યું છે. ભગવાન ચક્રાયુધઃ ભગવાન ચક્રપાણીએ અથવા તો ભગવાન શ્રી કૃષ્ણએ. ભગવાન ચક્રપાણીએ શ્રી કૃષ્ણએ કલ્યાણરૂપ વસ્તુઓના ઉદ્ભવ સ્થાન એવા આપ પિતામહને કહ્યું છે. ધૃતરાષ્ટ્ર: આસનાત ઉત્થાય. આસનાત આસન ઉપરથી, ઉત્થાય ઉઠીને, આસન ઉપરથી ઉઠીને, કિમ આજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધઃ. ભગવાન ચક્રાયુધ અથવા ચક્રધારી શ્રી કૃષ્ણએ કિમ શું અથવા શું આજ્ઞાપયતિ એટલે આદેશ આપ્યો છે. ભગવાન ચક્રધારી શ્રી કૃષ્ણએ શું અથવા શો આદેશ આપ્યો છે. ઘટોત્કચ: ન ન ન ના ના ના. આસનસ્થેન એવ ભવતા શ્રોતવ્યો જનાર્દનસ્ય સંદેશઃ. આસનસ્થેન એટલે આસન પર બેઠેલા, એવ ચ ભવતા આપે, શ્રોતવ્યો સાંભળવો જોઈએ, જનાર્દનસ્ય સંદેશ જનાર્દનનો સંદેશ. આસન પર બેઠેલા જ આપે શ્રી કૃષ્ણનો સંદેશ સાંભળવો જોઈએ. ધૃતરાષ્ટ્ર: યદ આજ્ઞાપયતિ ચક્રાયુધઃ ઉપવિશતિ. ધૃતરાષ્ટ્ર બોલે છે, યદ એટલે જેવી, આજ્ઞાપયતિ એટલે જેવી આજ્ઞા, ભગવાન ચક્રાયુધ જેવી ભગવાન ચક્રધારી શ્રી કૃષ્ણની આજ્ઞા, ઉપવિશતિ બેસીને અથવા બેસી જાય છે. ઘટોત્કચ બોલે છે, પિતામહ શ્રૂયતામ. પિતામહ સાંભળો. હા વત્સ. હા વત્સ હાય. વત્સ એટલે પુત્ર. હાય પુત્ર અભિમન્યુ. હા વત્સ હાય પુત્ર કુરુકુલ પ્રદીપઃ એટલે કુરુકુળના તેજસ્વી પ્રદીપઃ દીપક. હાય પુત્ર કુરુકુળના તેજસ્વી દીપક. હાય પુત્ર યદુકુલ પ્રવાલઃ એટલે યદુકુળના અંકુર. હાય પુત્ર યદુકુળના અંકુર. તવ જનની માતુલમ મામ અપી પરિત્યજ્ય પિતામહ દ્રષ્ટુમ આશયા સ્વર્ગમ અભિગતો અસી પિતામહ. તવ તારી, જનનીમ માતાએ, તારી માતા, માતુલમ મામાને, મામપી અને મને પણ પરિત્યજ્ય છોડીને, પિતામહ પાંડુરાજને દ્રષ્ટુમ આશયા એટલે મળવાની આશાએ, સ્વર્ગમ અભિગતો અસી એટલે સ્વર્ગમ સ્વર્ગે, અભિગતો અસી સ્વર્ગે સીધાવ્યો છે. તારી માતાને, મામાને અને મને પણ છોડીને પિતામહ પાંડુરાજને મળવાની આશાએ તું સ્વર્ગે સીધાવ્યો છે. પિતામહ: હે પિતામહ, એક પુત્ર વિનાશાત અર્જુનસ્ય તાવત ઈદૃશી ખલુ અવસ્થા. હે પિતામહ, એક પુત્ર વિનાશાત, એક પુત્રના વિનાશથી, અર્જુનસ્ય અર્જુનની, તો તાવત તો, ઈદૃશી આવી, ખલુ ખરેખર, અવસ્થા અવસ્થા છે. તો પુનર્ભવતી એટલે તો આપની વળી, કેવી કા કેવી ભવિષ્યતિ થશે.
આપની વળી કેવી થશે. એક પુત્રના વિનાશથી અર્જુનની તો આવી ખરેખર અવસ્થા છે, તો આપની વળી કેવી થશે. તતઃ ક્ષિપ્રમ ઇદાની આત્મબલાધાનમ કુરુષ્વ. તતઃ તો ક્ષિપ્રમ શીઘ્ર ઇદાનીમ અત્યારે આત્મબલાધાનમ એટલે પોતાના તતઃ તો ક્ષિપ્રમ શીઘ્ર ઇદાનીમ આત્મબલાધાનમ એટલે પોતાના પક્ષની સંપૂર્ણ સેનાને કુરુષ્વ પાછી વાળી લો. તો પોતાના પક્ષની સંપૂર્ણ સેનાને અત્યારે ઝડપથી પાછી વાળી લો. યથા તે પુત્ર શોક સમુત્થિતો અગ્નિર્ન દહેત પ્રાણમયમ હવિર ઇતિ. યથા જેથી પુત્રશોકથી સમુત્થિતો ઉઠેલો અગ્નિ હવિષ્યની માફક હવિર ઇતિ એટલે હવિષ્યની માફક તે તમારા જ દહેત પ્રાણમ એટલે પ્રાણને બાળી ન નાખે. જેથી પુત્ર શોકથી ઉઠેલો અગ્નિ ભવિષ્યની માફક તમારા જ પ્રાણને બાળી ન નાખે. ફરી બોલ દો આટલું. ઘટોત્કચ બોલે છે, પિતામહ સાંભળો, હાય પુત્ર અભિમન્યુ, હાય પુત્ર કુરુકુળના તેજસ્વી દીપક, અરે રે અથવા હાય બેટા યદુકુળના અંકુર, તારી માતાને મામાને અને મને પણ છોડીને પિતામહને મળવાની આશાએ તું સ્વર્ગે સિધાવ્યો છે. પિતામહ હે પિતામહ, એક પુત્રના વિનાશથી અર્જુનની તો આવી ખરેખર અવસ્થા છે, તો આપની વળી કેવી થશે. પછી પોતાના પક્ષની સંપૂર્ણ સેનાને અત્યારે પાછી વાળી લો. જેથી પુત્ર શોકથી ઉઠેલો અગ્નિ ભવિષ્યની માફક તમારા જ પ્રાણને બાળી ન નાખે. શકુની બોલે છે, યદિ સ્યાદ વાક્યમાત્રેણ નિર્જિતેયં વસુંધરા, વાક્યે યદિ ભવેત સર્વક્ષત્રવધ કૃતઃ. યદિ જો સ્યાદ માત્ર વાક્યમાત્રેણ એટલે માત્ર વાક્ય બોલવાથી જ અયમ આ વસુંધરા પૃથ્વી નિર્જીતે જીતાઈ જાય. જો માત્ર વાક્ય બોલવાથી જ આ પૃથ્વી જીતાઈ જાય અને વાક્ય એટલે એક એક વાક્યમાં સર્વ ક્ષત્રવધ એટલે ક્ષત્રિયોનો વધ કૃત થઈ જાય તો, અને વાક્ય એક જ વાક્યમાં અથવા એક વાક્યમાં જ જો સર્વ ક્ષત્રિયોનો વધ થઈ જાય તો. શકુની બોલે છે, જો માત્ર વાક્ય બોલવાથી જ આ પૃથ્વી જીતાઈ જાય અને એક વાક્યમાં જો સર્વ ક્ષત્રિયોનો વધ થઈ જાય તો. ઘટોત્કચ બોલે છે, શકુની એષઃ વ્યાહરતી. શકુની એષઃ આ શકુની વ્યાહરતી બોલે છે. આ શકુની બોલે છે, બોહો શકુને, બોહો હે
શકુને શકુની. અક્ષાત વિમુચ્ય ભવ બાણયોગ્ય. અક્ષાત અક્ષાન ઝુકટાના પાંસા. વિમુચ્ય છોડીને, બાણ યોગ્ય એટલે બાણ ધારણ કરવાને યોગ્ય ભવ થઈ જા. ઝુકટાના પાંસા છોડીને બાણ ધારણ કરવાને યોગ્ય થઈ જા. દુર્યોધન બોલે છે ભોહો ભોહો પ્રકૃતિમ ગતઃ. ભોહો ભોહો અરે અરે અથવા અરે ઓ. પ્રકૃતિમ ગતઃ પ્રકૃતિમ એટલે સ્વભાવ પર, ગતઃ ગયો પોતાના સ્વભાવ પર ગયો. વયમપી ખલુ રૌદ્રાઃ રાક્ષસો ઉગ્ર સ્વભાવાઃ. વયમપી વયમ અમે અપી પણ અમે પણ ખલુ ખરેખર રૌદ્રાઃ રૌદ્ર રૂપ અથવા રૌદ્ર સ્વરૂપ ધરાવનારા રાક્ષસોગ્ર સ્વભાવાઃ એટલે રાક્ષસોના જેવા ઉગ્ર સ્વભાવવાળા છીએ. અમે પણ ખરેખર રૌદ્ર રૂપ ધરાવનારા રાક્ષસોના જેવા ઉગ્ર સ્વભાવવાળા છીએ. ઘટોત્કચ બોલે છે શાંતમ પાપમ શાંતમ પાપમ. પાપ શાંત થાવ, પાપ શાંત થાવ. રાક્ષસેભ્યો અપી ભવन्तઃ એવ ક્રૂરતરાઃ કૃતઃ. રાક્ષસેભ્યો અપી રાક્ષસો કરતા પણ, ભવन्तઃ આપ, બધા જ, એવ બધા જ, ક્રૂરતરાઃ વધારે ક્રૂર છો. કુતઃ કેમ કે. રાક્ષસો કરતાંય પણ આપ બધાય જ વધારે ક્રૂર છો. કેમ કે ન જતુગૃહે સુપ્તાન ભ્રાતॄન દહન્તિ નિશાચરાઃ શિરસી ન તથા ભ્રાતુઃ પત્નીમ સ્પૃશન્તિ નિશાચરાઃ. કેમ કે સુપ્તાન સૂતેલા ભ્રાતॄન ભાઈઓને નિશાચરાઃ નિશાચરો પણ દહંતી બાળી નાખતા નથી. નિશાચરો પણ જતુગૃહે લાક્ષાગૃહમાં સૂતેલા ભાઈઓને બાળી નાખતા નથી. તેઓ પોતાના ભાઈની પત્નીના મસ્તક પર અથવા વાળ પર તથા તેવી રીતે સ્પૃશંતિ હાથ નહીં લગાડે. એટલે કે જેવી રીતે તમે દ્રૌપદીના વાળ પકડ્યા હતા તેવી રીતે નહીં લગાડે એ અર્થમાં કીધું છે. ફરી બોલ દઉં. નિશાચરો પણ લાક્ષાગૃહમાં સૂતેલા ભાઈઓને બાળી નાખતા નથી. તેઓ પોતાના ભાઈની પત્નીના મસ્તક ઉપર અથવા વાળ ઉપર તેવી રીતે હાથ નહીં લગાડે. દુર્યોધન બોલે છે દૂતઃ ખલુ ભવાન પ્રાપ્તો ન ત્વમ યુદ્ધાર્થમ આગતઃ. દૂત ખલુ ખરેખર ભવાન આપ અથવા તમે પ્રાપ્તો અહીં આવેલા છો. યુદ્ધાર્થમ ન આગત યુદ્ધ માટે આવ્યા નથી. તમે દૂત ખરેખર દૂત તરીકે અહીં આવેલા છો. આપ અહીં આવેલા છો, યુદ્ધ માટે આવ્યા નથી. ગૃહીત્વા ગચ્છ સંદેશમ ન વયમ દૂતઘાતકાઃ. સંદેશ ગચ્છ લઈને જાઓ, ગૃહીત્વા જાઓ, સંદેશ લઈને જાઓ. વયમ અમે દૂતઘાતકાઃ દૂતને હણનારા અથવા હત્યારા નથી. તમે સંદેશ લઈને આવ્યા છો, સંદેશ લઈને જાઓ. અમે દૂતને હણનારા અથવા હત્યારા નથી. અમે દૂતના હત્યારા નથી અથવા અમે દૂતને હણનારા નથી. ઘટોત્કચ બોલે છે સરોષમ એટલે રોષપૂર્વક અથવા ગુસ્સા સાથે.
કિમ દૂત ઇતિ મા પ્રગર્ષ્યસી. કિમ એટલે શું, દૂત ઇતિ એમ, મામ મને કહીને, પ્રગર્ષ્યસી અપમાનિત કરો છો. શું દૂત એમ કહીને મને અપમાનિત કરો છો. મા તાવત ભો, મા તાવત ભો એટલે જો એમ હોય તો. ન દૂતો અહમ, માં તાવત ભો રહેવા દો, હું દૂત નથી. ન અહમ દૂતો એટલે હું દૂત નથી. પ્રહરદ્વમ સમાહતઃ, પ્રહરદ્વમ એટલે પ્રહાર કરો, ભેગા મળીને પ્રહાર કરો. પ્રહરદ્વમ એટલે પ્રહાર કરો અને સમાહતા એટલે બધા ભેગા મળીને પ્રહાર કરો. સર્વે ઉત્તિષ્ઠન્તિ એટલે બધા ઉઠી જાય છે. ધૃતરાષ્ટ્ર બોલે છે, પૌત્ર ઘટોત્કચ, પૌત્ર ઘટોત્કચ. મર્ષયતુ ભવાન, મર્ષયતુ એટલે ક્ષમા કરો, ભવાન એટલે તમે અથવા આપ, તમે ક્ષમા કરો. મદ વચનાવ અવગંતા ભવ, મદ એટલે મારા, વચનાત વચનોને, અવગંતા ભવ એટલે સમજનારા બનો, મારા વચનને સમજનારા બનો. ઘટોત્કચ બોલે છે, ભવતુ ભવતુ ભલે ભલે. પિતામહસ્ય વચનાત દૂતો અહમ અસ્મિ, પિતામહસ્ય એટલે પિતામહના, વચનાત કહેવાથી, અહમ હું, દૂત દૂત, અસ્મિ છું. ભલે 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 પિતામહના કહેવાથી હું દૂત છું. ભો ભો રાજા, અરે ઓ રાજાઓ. શ્રૂયતામ જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ, શ્રી કૃષ્ણનો પશ્ચિમ અંતિમ સંદેશ. શ્રૂયતામ સાંભળો, શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ સાંભળો. ધર્મમ સમાચર કુરુ સ્વજનમ વ્યપેક્ષામ, યત કાંક્ષિતમ મનસી સર્વમ ઇહ અનુષ્ટિષ્ટઃ. જાત્યોપદેશ ઇવ પાંડવરૂપધારી સૂર્યામ શુભિ સમમ ઉપૈષ્યતિ વહ કૃતાંતઃ. ધર્મમ, ધર્મનું સમાચર એટલે આચરણ કરો, ધર્મનું આચરણ કરો. સ્વજનમ વ્યપેક્ષામ એટલે પોતાના બાંધવોની, સ્વજન એટલે સ્વ એટલે પોતાના, જન વ્યપેક્ષામ એટલે બાંધવોની, ચિંતામ કુરુ કરો, પોતાના બાંધવોની ચિંતા કરો. યત કાંક્ષિતમ એટલે જે કાંઈ, કાંક્ષિતમ એટલે હાર્દિક, તમારી હાર્દિક ઈચ્છા હોય તે. સર્વમ ઇહ અનુતિષ્ઠ એટલે બધું કરી, અહીં બધું કરી લો, તે બધું અહીં કરી લો. જે તમારી હાર્દિક ઈચ્છા હોય તે બધું અહીં કરી લો. કેમ કે જાત્યોપદેશ એટલે હિતકારી ઉપદેશની માફક, પાંડવ રૂપધારી એટલે પાંડવોના રૂપમાં, કૃતાંતઃ યમરાજ, સૂર્યામ શુભી એટલે સૂર્યના કિરણોની સાથે, વહ તમારી, સમ ઉપેષ્યતિ એટલે પાસે આવશે. કેમ કે હિતકારી ઉપદેશની માફક પાંડવ રૂપધારી અથવા પાંડવના રૂપમાં યમરાજ સૂર્યના કિરણોની સાથે, સમમ સાથે, તમારી પાસે આવશે. ઉપેષ્યતિ એટલે આવશે, તમારી પાસે આવશે. ફરી બોલ દઉં. ધર્મનું આચરણ કરો, પોતાના બાંધવોની ચિંતા કરો, જે કંઈ મનમાં હાર્દિક ઈચ્છા હોય તે બધું અહીં કરી લો. કેમ કે હિતકારી ઉપદેશની માફક પાંડવોના રૂપમાં રહેલો યમરાજ સૂર્યના કિરણોની જેમ અથવા સાથે તમારી પાસે આવશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પાઠ 4નો અભ્યાસ પૂર્ણ કરીએ છીએ. એના સ્વાધ્યાયનો અભ્યાસ આગળના વિડીયોમાં જોઈશું. અસ્તુ. થેન્ક યુ.